લેવાનું પણ વિચારી રહ્યો છું, પણ આ વર્ષે થોડું વધારે કમાણી થાય. નમસ્કાર મિત્રો, અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહીપતસિંહ બાપુનું એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમના ઘણા બધા વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. ત્યારે અત્યારે મહીપતસિંહ બાપુએ કહ્યું છે કે મારી પાસે ઇનોવા પણ છે અને ફોર્ચ્યુનર પણ છે અને હવે હું હેલિકોપ્ટર લેવાનું વિચારી રહ્યો છું. તે જોઈ શકો છો આ વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી વિડીયોને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. પહેલા તો અધૂરી માહિતી છે બધા માટે. બધા બોલતા હોય છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે. મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે. ફોર્ચ્યુનર લગભગ 48 લાખની છે અને ઇનોવા લગભગ 36 લાખની છે. અને હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું, પણ આ વર્ષે થોડું વધારે કમાણી થાય મારી સોશિયલ મીડિયાની. એ બી વિચારી શકે સમય બહુ જરૂરી છે મારી માટે. એ 7 સંસ્થાઓની અંદર વિઝિટ કરવા માટે ગાડીથી પહોંચી વળવું અઘરું લાગે છે. ફોર્ચ્યુનર ને ઇનોવા એટલા માટે કે મહીપતસિંહ 90 લાખ રૂપિયા, 80 થી 90 લાખ રૂપિયા દર વર્ષે ફેસબુક માંથી આવક લે છે. કાયદા અમેરિકામાં ટેક્સ કપાઈને મહીપતસિંહના ખાતામાં વ્હાઈટ આવે છે. બરાબર. તો એ લાખ રૂપિયાનો મારા માટે કદાચ બહુ નાનો લાગે છે. એટલે હેલિકોપ્ટર મેં હમણાં સર્ચ કરી દીધું. 5 કરોડ રૂપિયાનું આવે છે. 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ કરવાનું હોય એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા ઈએમઆઈ હું ભરી શકું. આ વખતે મારા 2.5 મિલિયન ફોલોવર થઈ ગયા છે. એટલે અર્નિંગ આ વખતે 10 થી 11 લાખ રૂપિયા મહિને થશે ફેસબુક ની, મારી યુટ્યુબ ની. તો મતલબ મારા માટે બહુ સરળ છે. તો ફોર્ચ્યુનર ની હજુ હેલિકોપ્ટર